અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામે મોડી રાત્રે પોલીસ પર થયેલ હુમલાની ઘટના બની। પ્રેમ સંબંધના મામલામાં યુવકના પિતાનું અપહરણ કરી યુવતીના પરિવારજનો દ્વારા તેમને બાંધીને માર મારવામાં આવ્યો હતો। અપહરણની જાણ થતાં પીપાવાવ મરીન પોલીસના પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં પરિસ્થિતિ ઉગ્ર બની અને પોલીસ પર હુમલો પણ કરવામાં આવ્યો। 6 લોકો સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને સમગ્ર વિસ્તારમાં ઘટનાને લઈને ચકચાર વ્યાપી છે। એમાં એમ છો કે આ મને લઈ જાય ને તે છોકરી પાયલા બરાબર તે વસારે બેહાડીને મને કાઢી ના જઈને તને બાંધવાનો છે, મારવાનો છે બરાબર। વસારે કાંઈ ડાયનો થતો ને આઈને મારી નાખે બરાબર। એ પાછો એને એમ કીધું કે હવે ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો ને એમાં 10-12 જણા આયલા હતા ને ઈવડાના ટોળું હતું ઘણું જાજુ, ઈવડા બધા હરપી પડે બાઈઓ ને એમાં પોલીસ વાળા મને મારી નાખે તો પોલીસ વાળા ઉપર હતો હુમલો કરવા મળ્યા છે। પોલીસ નો આવી હોત તો પોલીસ નો આવી તો મને મારી નાખે સાહેબ। એવું એ તો સાહેબ મારા ભગવાન થઈ ગયા। પોલીસ ઉપર કઈ માથાકૂટ છે? હા, પોલીસ સમજાવે છે તો એને પાછું માથાકૂટ કરવા મળે। હા।